સુખ એ ડિપેન્ડન્ટ નથી, સુખ ઇન્ડિપેન્ડન્ટ છે. યાદ રાખજો. આપણે આપણા સુખને ડિપેન્ડન્ટ બનાવી દઈએ છીએ. સામેવાળો મારા સાથે આવો વ્યવહાર કરે તો જ મને શાંતિ મળે, પણ સામેવાળો જેવો વ્યવહાર કરે એમાં આગળ આપણે શાંત બનતા શીખી જઈએ તો આપણને શાંતિની અપેક્ષા રહેવાની નથી. મને એક જણાએ પૂછ્યું સુખની ડેફિનેશન શું? મેં કીધું સુખની ડેફિનેશન ઊભી કરવી એનું જ નામ દુઃખ. સુખની ડેફિનેશન જ ના. તો દરેક વ્યક્તિની એક પ્રકૃતિ છે અને દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિથી ચાલે છે. સૌથી પહેલો સ્ટેપ એ પ્રકૃતિનો સ્વીકાર કરવામાં આવે. जिसकी जैसी प्रकृति है उसका मैं स्वीकार करूं. કોઈ રડતું હશે ને, એનો નેચર છે રડવાનો, તમે સ્વીકારી લો આ રડે છે, એ રડવું એનો નેચર છે. અને જ્યારે તમે સ્વીકારી લેશો કે રડવું એનો નેચર છે, પછી જ્યારે જ્યારે રડશે ને એનું રડવું તમને અખરશે. સ્વીકારી લીધું છે, એમાંય તમને મજા આવશે. વાહ, રડવાની પણ કેટલી સરસ સ્ટાઇલ છે. આપણા મનનો આ સ્વભાવ છે, એને ટેવાવું પડતું હોય છે, એને ટેકલ કરવો પડે છે, એને ટ્રેન કરવો પડે છે. અને એને જો તમે ટેકલ કરી નાખો એ ટેવાઈ જાય છે. तो सबसे पहले प्रकृति का स्वीकार. जो व्यक्ति जैसा है वो वैसा ही रहने वाला है, उसके अंदर कोई परिवर्तन नहीं आने वाला. હવે મારે જો સુખી થવું હોય તો મારે એ પ્રકૃતિ સાથે મારા જાતને એડજસ્ટ કરવું પડશે. પ્રિયજનો, આપણે ઋતુના સાથે એડજસ્ટ કરીએ છીએ. હમણાં તાપ લાગતો તો બધા ટોપી પહેરીને આવ્યા ને, હવે નીકળી ગઈ ટોપી, અલગ વાત છે. પણ આપણને તાપ લાગતો તો આપણે એડજસ્ટ કર્યું. કોઈ છાપું લઈને આવ્યા, આમ મૂકતા હતા છાપાને કે કિરણ અમારા સુધી ન પહોંચે. હવે આપણે સૂર્યને કહી શકીએ સૂર્ય તમારી કિરણ જરા પ્લીઝ ઓછી વહાવો ને. એવો તો કે સૂર્ય સાથે આપણો કોન્ટેક્ટ છે નહીં કે આપણે કહી શકીએ ફોન કરીને. એ સૂર્યનો જે તાપની શક્તિ છે એના સામે આપણે એડજસ્ટ કરવું પડે છે, કારણ કે આપણે સ્વીકારી લીધું છે આને સૂર્ય કહેવાય અને એની કિરણો એ આપણને તાપ આપે છે. આ સ્વીકાર. વરસાદ પડતો હોય તો વરસાદનો સ્વીકાર, પણ આપણે વરસાદને એવું કહી નથી શકતા તું કેમ પડે છે. એ પડશે, તમારે રેનકોટ પહેરવું પડશે. ઠંડી પડતી હશે તો આપણે સ્વેટર પહેરવું પડશે. એમ જગતના અંદર એ પ્રકૃતિ બદલાવાની નથી, પણ એ પ્રકૃતિના આધાર પર આપણે આપણા જાતને ચેન્જ કરવાનું છે, એડજસ્ટ કરવાનું છે. જેમ આપણે પ્રકૃતિના સામે એડજસ્ટમેન્ટ કરીએ છીએ એમ વ્યક્તિના સ્વભાવરૂપી પ્રકૃતિના સામે પણ આપણા મનનું એડજસ્ટમેન્ટ જે વ્યક્તિ કરી નાખે એ વ્યક્તિ આ જગતના અંદર સૌથી સુખી થઈ શકે, જે દરેકની પ્રકૃતિ સાથે પોતાના મનને એડજસ્ટ. तो ये डायनामिक सीखने की आवश्यकता है कि हर एक का एक स्वभाव है, हर एक की बुद्धि अलग है, हर एक के विचार अलग है, हर एक के ओपिनियंस अलग है. ઘણીવાર આપણા કોઈના સાથે વિચારો ના મળતા હોય, આપણને ન સારું લાગતું હોય, પણ આપણે આપણા જાતને સમજાવવાનું કે ભાઈ એની બુદ્ધિ છે, મારી બુદ્ધિ છે, હું જેવું વિચારું છું જરૂરી નથી કે એ માણસ એવો જ વિચાર કરે. ભગવાન એને સ્વતંત્ર વિચારધારા આપી છે અને એના પ્રમાણે સાચો છે, મારા પ્રમાણે હું સાચો છું. આઈ હેવ ટુ એક્સેપ્ટ that difference of opinion, and when I tend to accept that difference of opinion, then I can understand individual to an extent what he is, she is, as it is. तो प्रकृति का स्वीकार. આ ડાયનામિક્સ અગર વ્યક્તિ શીખી જાય તો દરેક પ્રકારની ચુનૌતીઓને વ્યક્તિ પાર કરી શકે છે. દરેક પ્રકારના સ્વભાવવાળા વ્યક્તિ સાથે વ્યક્તિ પોતાનો મનમેળ કરી શકે છે. એ વ્યક્તિના ઘણા મિત્રો થઈ શકે. મૌલેશભાઈને જોઈએ ત્યારે કેવું લાગે? એકદમ સહજ, સરળ, હસતા, મનમાં વસતા. મને ઘણી વાર થાય એમનો કોઈ શત્રુ છે કે નથી, એટલા પ્રસન્ન હોય. અને ખરેખર ડાયા ભાઈના છે, જે ડાયા થઈને ઘણી વાર એવું થાય કે બિચારા એટલા સહજ છે, સરળ છે, એ કંઈક એવું ના કરીએ કે એમને અપ્રસન્નતા થાય, એવો ભાવ બધામાં પ્રગટ થઈ જાય. तो व्यक्ति जब हर एक की प्रकृति को समझ लेता है, આપણું મન બહુ સેન્સિટિવ છે ભાઈ. તો અલગ અલગ પ્રકારના નેચર,
કોઈનો જિદ્દી સ્વભાવ. અને પછી આપણને એ જ હશે, કેમ આટલો જિદ્દી, કેમ આટલો જિદ્દી, કેમ આટલો જિદ્દી. એ પ્રશ્ન નહીં કરો, સ્વીકારો આ જિદ્દી છે. હવે આમાં કઈ જ ના થાય, એમાં એને ટેકલ કરવો. અને તમારા અંદર ટેકલ કરવાની આવડત ક્યારે ઊભી થાય? જ્યારે પહેલા તમે સ્વીકાર કરો કે આ જિદ્દી છે, પછી ટેકલ અને એને ટેકફુલી ટેકલ કરવો. જિદ્દી માણસોને ટેકલ કરવા બહુ અઘરા. એ અડી જાય એટલે અડી જ જાય, પછી આમ ફેરવે. એક રાજા હતા, એને ખાટું ખાવું બહુ ગમે. કોઈ પણ પરિસ્થિતિ હોય બસ ખાટું ખાવાનું. ઘણા લોકોને ડાયાબિટીસ હોય છે, શુગર નથી છોડી શકતા. એ કોણ જાણે, એવું એક અટેચમેન્ટ શુગર સાથે છોડે જ નહીં. કેટલું સમજાવીએ, નહીં ખાઓ નહીં ખાઓ, છોડે જ નહીં. જીદ, શુગર વગર નહીં ચાલે. એક રાજા હતા, એને ખાટું ખાવું બહુ ગમે, રોજ ખાટું ખાય. એકવાર શરદી થઈ, વૈદ્યોએ ના પાડી, તમે જેટલું ખાટી છાશ પીશો, જેટલું ખાટું દહીં ખાશો, જેટલી ખટાઈ ખાશો, એ શરદી તમારી વધશે, એ શરદી ઘટશે નહીં. પણ કોઈનું સાંભળે જ નહીં. શરદી વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. રાજ્યના મંત્રી બહુ હોશિયાર હતા. બધા વૈદ્યોએ કીધું, હવે મંત્રી શ્રી આપ જ આનો ઈલાજ કરો. આ રાજા કોઈનું માનતા નથી, એમની જિદ્દી પ્રકૃતિ છે. મંત્રીએ કીધું, હું એમને ટેકલ કરું છું. પહેલા મારે સ્વીકારવું પડે કે એમને ખાટું ખાવું ગમે છે. જિદ્દી માણસે તમે એવું કહો ને, આ નહીં કરતા, તમારા માટે આ જરાય સારું નથી, તો હજી એની જીદ વધે. જે અડી ગયેલો માણસને તમે એવું કહો ને, તમે આવું ન કરો, તમારે આવું ન કરવું જોઈએ, અને એને જ્ઞાન આપવા જઈએ ને તો વધારે વિફરે. પહેલા એની પ્રકૃતિને સ્વીકારવું કે આને ખાટું ખાવું ગમે. એટલે મંત્રી ગયા. મંત્રી કે, મહારાજ, મેં એક બહુ મોટા વૈદ્યને કોન્ટેક્ટ કર્યો અને એમને મને એટલી સરસ દવા આપી છે કે ખાટું ખાઈને પણ એ દવા અગર તમે લો તો તમારી શરદીમાં ચોક્કસ ફરક પડે. એટલે રાજાને વિશ્વાસ બેઠો, આ મંત્રી મારો હિતેચ્છુ છે. એ દવા એને આપી. થોડાક દિવસ થયા, રાજાએ પેલા મંત્રીને બોલાવ્યો. મંત્રી, તું કહેતો તો યાર પેલા વૈદ્યની દવા, મેં દવા લીધી પણ કઈ અસર નથી કરતી, ફરક નથી પડતો. મંત્રીએ કીધું, મહારાજ, આમ તો પેલા વૈદ્યે કીધેલું કે ખાટું ખાઓ તો પણ આ દવા સાથે લઈ શકાય છે, પણ મને એવું લાગે છે કે તમે આ ખાટું ખાવ છો શરદી સાથે, એટલે તમને 3 ફળ ચોક્કસ મળશે. રાજા કીધું, કયા ફળ મળશે? પહેલું ફળ, તમારા ઘરમાં કોઈ ચોર નહીં આવે. રાજા કહેવા. બીજું ફળ, તમારા પાસે કોઈ કૂતરું નહીં આવે. રાજા કહેવા. અને ત્રીજું ફળ, તમને જીવનમાં ક્યારેય ગળપણ પ્રાપ્ત નહીં થાય. રાજા કહેવા. તો ખાટું ખાવું જોઈએ. એને ટેકલ કરવાની પદ્ધતિ જોઈએ, ખાટું ખાવું જ. રાજા કે તું જરા આનો વિસ્તાર કર, કઈ રીતે ચોર ના આવે, એને ખાટા ખાવા સાથે શું સંબંધ? એ કે જે વ્યક્તિ ખાટું ખાય એની શરદી ક્યારે જાય નહીં, એટલે ઉધરસ કર્યા કરે, ખાસ્યા કરે, ખાસ્યા કરે, ખાસ્યા કરે. એટલે ખાસતો હોય તો કોઈ દિવસ ચોર આવે? ચોરને એવું લાગે આ તો જાગે છે. અને પછી શરદી વધતી જાય, વધતી જાય, વધતી જાય, શરીરમાં અશક્તિ આવતી જાય, અને અશક્તિ આવે એટલે લાકડી સાથે રાખવી પડે, અને લાકડી લઈને કોઈ વ્યક્તિ ચાલે તો કૂતરું આવે. લાકડાથી કૂતરા ડરે. અને ત્રીજું કે જે વ્યક્તિ ખાટું ખાય, શરદી હોય અને એ અશક્તિ આવતી જાય, રોગ એનો વધતો જાય, તો એને ક્યારે ગળપણ આવે જ નહીં ભાઈ, યુવાનીમાં જ મોતને ઉપજી જાય. રાજા કે, વાહ રે વાહ મંત્રી, હું શેર તો તું સવા શેર નીકળ્યો. હવે તારી વાત મારા મગજમાં બેઠી, પણ તારી જે વાત કહેવાની સ્ટાઇલ હતી ને, એ સ્ટાઇલ બહુ સારી હતી. એ જિદ્દી માણસને આમ ટેકલ છે. એને એકદમ તમે કહો તો ભડકો થઈ જાય. પણ પહેલા સ્વીકારવું પડે કે આ ખાટું ખાય. એક બહુ એના સાસુના મેણા તોણાથી એટલી કંટાળેલી હતી કે સંત પાસે, સંતને કહે છે, મહારાજ મને કે ઉપાય આપો, મારી સાસુ મને જેમ તેમ બોલે છે, મારાથી હવે સહન નથી થતું, એ ઘરમાં રહું. એટલે સંતે કીધું, લે આ પવિત્ર જળ છે, જ્યારે સાસુ જેમ તેમ બોલે ને એને મોઢામાં ભર, ના એને ગળતી ના એને કાઢતી, બસ ફુગ્ગો ફોલાવીને રાખ, અને 1 થી 100 ગણવા તારું નિદાન. એટલે હવે તો જ્યારે સાસુ ગમે તેમ બોલે એટલે પેલી પવિત્ર જળ
મોઢામાં ભરીને રાખે, અસર થવા લાગે. મહિના પછી સંત પાસે આવી અને કુંજો ભરીને લઈ જતી. 5-7 દિવસ કુંજો ચાલતો પવિત્ર જળનો. મહિના પછી સંતને કહે છે, મહારાજ બહુ ફાયદો થયો, તમારું જળ તો બહુ ચમત્કારિક છે કે સાસુ સામે આમ મોઢું ખુલાઈને બેસવું એટલે આમ 100 સુધી ઘણું, એટલામાં તો ઝઘડો પૂરો. સાસુ શાંત. હવે મને તમારે જરા થોડાક વધારે કન્ટેનર તમારા પાસે ભરીને જવું એટલે સાસુ સાથે મારો ઝઘડો ના થાય. ત્યારે કે ના, હવે તારે કોઈ કન્ટેનરની જરૂર નથી, તું તારા ઘેરનું જે જળ હોય એને રોજ મોઢામાં ભરજે. હું તને સાદું જ જળ આપતો હતો, કંઈ અભિમંત્રિત જળ નહોતો આપતો. આ તો એક ઉપાય હતો કે સાસુ જ્યારે જેમ તેમ બોલતી હોય તારે મોઢામાં પેલું ભરવાનું, એટલે 100 સુધી ગણે. એટલી વારમાં તું કોઈ જવાબ ના આપે, કારણ કે સાસુ જે બોલે પાછી તું બોલે, પાછા પેલા બોલે પાછી તું બોલે, એ પેલું આગમાં ઘી નાખવા જેવું થતું હતું. પેલા સાસુ બોલીને થાકી જાય અને પછી તું કોગળો કરી નાખે. એટલે તારા મનમાં જે સાસુ માટેનો વિકાર હતો એ કોગળાના માધ્યમથી તે કાઢી નાખે. સોલ્યુશન આવી ગયું. તમે વિચારજો, તમારા મનમાં કઈ પણ અપ્રસન્નતા થઈ છે એને તમારે કાઢવી તો પડશે જ. અને તકલીફ આપણા બધાની એ છે કે જેના સામે આપણે કાઢવા માંગીએ છીએ એના સામે કાઢી શકતા નથી, એટલે પ્રદૂષણ બીજે નીકળે છે. આ મનનું પ્રદૂષણ ક્યાંક તો નીકળશે અને ધુવાળો નીકળતો જાય અને પછી નિંદાનું સ્વરૂપ લઈ લે, ગોસિપનું સ્વરૂપ લઈ લે, પ્રપંચનું સ્વરૂપ લઈ લે છે. એના કરતા એ જ્યાં કાઢવાનું હોય યા તો એને ત્યાં જ કાઢો, ક્લેરિફિકેશન કરો. અને કદાચ ત્યાં ન નીકળતું હોય તો પોતાના મનને સમજાવીને યા તો ક્ષમા પ્રદાન કરો. ક્ષમા પ્રદાન કરવાથી એ મનમાં ઘણી બધી વસ્તુઓ વોશ આઉટ, એને સ્વીકારી, એને ક્ષમા. પણ એ ક્રોધને પણ કાઢવો પડશે, એ વિકારોને પણ કાઢવા પડશે. અને હું તો કહું, અમુક ગુસ્સાવાળા લોકો સારા, એ નીકાળી દે છે, પછી એમના મનમાં કઈ નથી. એ ક્રોધની ઉર્જા આવે છે, નીકળી જાય છે. મન શુદ્ધ હોય છે, મનમાં કોઈ કપટ ભાવ પેલું ભરીને રાખે અને પછી અંદર ને અંદર ઘૂંટાયા કરે. એના કરતા હું અમુક ગુસ્સાવાળા લોકોને જે મોઢા પર કહી દેતા હોય ને એ બહુ હારા. હું તો કહું, એ મનમાં પછી કપટ નથી હોતું, બોલી કાઢે છે, ભડભડિયા છે, એ સારા પણ ખોટા ને. પછી એના નેચરને એકવાર આપણે જાણી જઈએ એટલે પછી એને એક્સેપ્ટ કરી લે, ઠીક છે, આવો જ છે ભડભડી. તો શરીર પર जितना हम ध्यान देते हैं उतना ही ध्यान हमें हमारे मन के ऊपर देना है. તો દરેકની પ્રકૃતિનો સ્વીકાર, પોતાના સ્વને સુધારણાનો એક અભિયાન, જેનાથી આપણું મન સ્વચ્છ થઈ શકે. તો દુનિયામાં કોઈ પણ ક્ષેત્રના અંદર તમે વિજયને પ્રાપ્ત કરી શકો છો, પણ તમારા પોતાના મન પર વિજય પ્રાપ્ત કરવું બહુ કઠિન. અને એટલે જ હરિના માર્ગના અંદર આ મનમાંથી વિકારોને કાઢીને એને હરિના અંદર જોડવાનો છે. જ્યારે એનું મન એ હરિ સાથે જોડાય છે, હરિમય બને છે, ત્યારે જ એના મનના ઘણી બધી અવિદ્યાઓનો નાશ થાય છે. એના મનમાં ઉર્જા પ્રદાન થાય છે, એનું મન અહંકાર રહિત બને છે. એ પોતાના જાતને આનંદિત બનાવી શકે, પ્રસન્ન બનાવી શકે. એ ચિત્તને ભગવાન સાથે જોડવાનો જે સુંદર માર્ગ, એ જ ભક્તિ માર્ગ છે, એ આધ્યાત્મિક માર્ગ છે, જેમાં સવિશેષ મન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અર્જુનના મનમાં પ્રશ્ન થયો, हे प्रभु, ये चंचल मन को मैं कैसे स्थिर करूं? હું નિશ્ચિત માનું છું કે આ મન એ ચંચલ છે, એમાં કોઈ સંશય નથી કે મનને એક જગ્યાએ સ્થિર કરવું એ કઠિનમાં કઠિન કામ છે. પણ અભ્યાસના માધ્યમથી, પ્રેક્ટિસના માધ્યમથી વ્યક્તિનું મન એ એક જગ્યાએ જોડાઈ શકે. ગીતામાં જે સિદ્ધાંતો આપ્યા એને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પોતાની ફિલોસોફીના અંદર બહુ સારી રીતે સાંકળ્યા અને એ સિદ્ધાંતોને વધારે સ્પષ્ટ કર્યા. ગીતામાં કૃષ્ણે કહી દીધું, અભ્યાસ કરવાથી તમારું મન એ સ્થિર બને છે. પરંતુ કયો અભ્યાસ, એની સ્પષ્ટીકરણ ગીતામાં નથી થયું. તો મહાપ્રભુજીએ કીધું, કયો અભ્યાસ? સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવે. ભગવાનની સેવા કરવાથી અને ભગવાનના કથાનું શ્રવણ કરવાથી ધીરે ધીરે એનું ચિત્ત, એનું મન એ ભગવદ ભક્તિથી રંગાતું હોય છે. ભગવાનની સેવા અને ભગવાનની કથા
આ બે મુખ્ય સાધનો બતાડવામાં આવે. આપણે લૌકિકમાં બહુ વ્યસ્ત છીએ, પણ એ લૌકિક જીવનના અંદર એક નિયમિતતાથી એવા સંસ્કાર આપણા જાતને આપણે આપીએ કે આપણું મન સદૈવ એ પ્રભુના ચરણોમાં, સ્વરૂપમાં, ચિંતનના અંદર લાગેલું રહે. થોડોક સમય પણ નિત્ય પ્રભુ નામ માટે કાઢીએ, પ્રભુ સત્સંગ માટે કાઢીએ, પ્રભુના સેવન માટે કાઢીએ. એ 24 મિનિટની તમારી ભક્તિ, એ 24 મિનિટનું ભગવત નામ, એ 24 મિનિટનું કદાચ એ ભગવાનનું ચિંતન, એ 24 કલાક તમને ઉર્જા પ્રદાન કરે. આપણા ડેલી રૂટીનના અંદર એવી નિયમાવલીઓ પ્રગટ કરીએ કે આપણું મન એ પ્રભુના એ દિવ્ય ચરણારવિંદોમાં, સ્વરૂપમાં લાગેલું રહે. નાના બાળકો તમે જે કહેશો એ નહીં કરે, તમે જે કરશો એ કરશે. નાના બાળકો ઇન્સ્ટ્રક્શનને ફોલો નથી કરતા, પણ એક્શનને ફોલો કરે છે. ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાની એટલી એનામાં બુદ્ધિ નથી, એ નાનો છે, એ દેખાદેખી કરે છે. તમે જેવું કરશો એવું બાળક કરશે. એ માતા પિતાને જોઈને બાળકના અંદર સંસ્કાર એ જાગૃત બને છે. એ માતા પિતા કંઠી પહેરતા હશે તો છોકરાઓ કંઠી પહેરશે. માતા પિતા કંઠી નહીં પહેરે તો છોકરાઓ નથી પહેરવા. માતા પિતા ઠાકોરજીની સેવા કરશે તો છોકરાઓમાં સંસ્કાર પડશે. મેં વિદેશોના અંદર એવા ઘણા પરિવારો જોયા જ્યાં ઠાકોરજીની સખડી ભોગની સેવા હોય અને એ દીકરી 19-20 વર્ષની હોય, એ મમ્મી સાથે ઝઘડતી હોય કે આજે રવિવાર છે, હું ઠાકોરજીના શૃંગાર કરીશ. એ નાનપણથી એ વાતાવરણને જુએ છે. તમે નાનપણથી જે વાતાવરણ બાળકોને આપો છો, જે એટમોસ્ફિયર આપો છો, એ એમના મનમાં એવા સંસ્કાર પડે છે. સંસ્કારનો સંબંધ વિચાર સાથે નહીં પણ આચાર સાથે છે. એટલે જ આપણા મનમાં હેબિટ પાડવામાં આવે છે. પ્રાચીન સમયમાં જે દાદી હતા, દાદા હતા, એ પૌત્રાઓને કે પૌત્રીઓને એ રટાવતા, પાઠ રટ. એ પાઠ રટાવા પાછળનો આ કોન્સેપ્ટ હતો કે ભલે એને એનું અર્થાનુસંધાન નથી, ભલે એને એના અર્થનું કોઈ જ્ઞાન નથી, પણ રટ, તારામાં હેબિટ પડશે. ઘણી જગ્યાએ મેં એવું પણ જોયું છે કે જ્યાં સુધી માળા ના કરે ત્યાં સુધી એને જમવાનું ના મળે. થોડીક કદાચ એ સ્ટ્રિકનેસ રહે. આપણું મન પણ એક બાળક છે, એમાં આ સંસ્કાર નાખવા પડે છે. થોડીક સ્ટ્રિકનેસ જોઈએ, થોડીક ઢીલ જોઈએ. જેમ નાના બાળકને એ ઢીલ અને સ્ટ્રિકનેસ એ બંનેના સાથે ટેકલ કરવામાં આવે છે, એમ આ મનરૂપી બાળકને પણ ઢીલ અને સ્ટ્રિકનેસ એ બંનેથી ટેકલ કરવાનું. અને જે વસ્તુ કદાચ એ મને નથી કરેલી હોતી, એને એ વસ્તુ કરવામાં ઉત્સાહ નથી હોતો, પણ એમાં હેબિટ પાડવી પડે છે. અને એકવાર હેબિચ્યુએટ થઈ જાય છે પછી એ કર્યા વગર એને ચાલશે. એકાદશી જિંદગીમાં કોઈએ ના કર્યું અને એને પહેલી વાર એકાદશી કરવા આપો એટલે પછી થોડુંક આમ મનમાં ઉચ્ચાટ થાય, ના થાય. આપણાથી તો ભૂખ્યું રહેવાય જ નહીં. એ પહેલાથી જ નેગેટિવ થઈ જતું હોય છે. એનું મન અવાજ કરે, તારાથી ના થાય આ બધું, આ બીજા કરે પણ તું ના કરી છે. જિંદગીમાં માળા જપી ના હોય, 51 માળાનું એને જો અનુષ્ઠાન આપી દો તો પહેલી માળા તો માંડ કરે, પછી આખો હલવા લાગે. માંડ 5 માળા કરીને ઉભો થઈ જાય, આટલું બેસાય જ નહીં. આપણા મન કોઈ વસ્તુને અગર નથી કરતો એટલે એના અંદર એ સંસ્કાર નથી, પણ સંસ્કાર પાડવા પડે. એક ભાઈ હતા, એમને સ્ટેજ પર બોલવામાં બહુ જ ડર લાગે. પછી મેં એમને બહુ સમજાવ્યા, એમને કહ્યું તમે ડરો નહીં. આ ડર એ તમારો નથી, તમારા મનમાંથી પ્રગટ. અને તમે જેટલું ડરશો એટલું તમારું મન તમારા પર હાવી થશે. એના કરતા તમારા બુદ્ધિથી તમારા જાતને સમજાવો કે મારે આ કરવું જ છે. જો ડરને કાઢવા માટે તમે એ જ વસ્તુ વારંવાર કરો જેનો ડર લાગે, એનાથી ભાગો નહીં, એને અપનાવો. જે વસ્તુને તમે અપનાવશો ડર જતું રહે. એકવાર કદાચ લાગે અને બહુ તો શું થવાનું, લોકો હસશે તો હસવા દો, લોકો શું વિચારશે, બહુ તો આને બોલતા બરાબર નથી આવડતું એટલો જ વિચારશે, વિચારવા દો, એમાં તમારું શું જાય. જેનાથી તમને ડર લાગે છે એ જ કરો. સારી વસ્તુ. ખરાબ વસ્તુથી ડરવું, પાપથી ડરવું જ જોઈએ, દુષ્કર્મથી ડરવું, ભગવાનથી ડરવું જ જોઈએ. નિશ્ચિત આપણા મનમાં આ સંસ્કાર હોવો જ જોઈએ કે ઈશ્વર મને જોઈ રહ્યો છે. ઘણી વાર આપણે શું છે કે 24 કલાક માટે પણ આસ્તિક નથી રહી શકતા. તકલીફ એ છે આપણા બધા. ભગવાન સામે હોય, કથા સામે હોય ત્યારે આસ્તિક રહીએ છીએ. આસ્તિકતા એટલે શું? મારો ઈશ્વર મને જોઈ રહ્યો છે.
આસ્તિક. 24 કલાક મારો ઈશ્વર મને જોઈ રહ્યો છે. તો જો ઈશ્વર મને જોઈ રહ્યો હોય તો એ ઈશ્વરના સામે હું એવું કોઈ કૃત્ય ન કરું જે મારા ઈશ્વરને પસંદ નથી. જે માણસ સિગરેટ પીવે છે એ નાસ્તિક છે. જે શરાબ પીએ છે એ નાસ્તિક છે. જે વ્યક્તિ ન કરવાનું કરે છે એ નાસ્તિક છે. જે વ્યસન કરે છે એ નાસ્તિક છે. એનું કારણ છે કે જ્યારે સિગરેટ પીએ છે ત્યારે ભૂલી જાય છે કે મારો ઈશ્વર મને જોઈ રહ્યો. એ વ્યસન કરતી વખતે એટલા ક્ષણોના અંદર, એટલા સમયના અંદર એ વ્યક્તિ નાસ્તિકતાને પ્રાપ્ત કરી જાય છે. એ આસ્તિક નથી હોતો. એને ભાન જ નથી કે ઈશ્વર મને જુએ છે. જો એના મનમાં, એના હૃદયમાં, એના મનમાં સતત જો એને આવું ભાન રહે કે ઈશ્વર મને જોઈ રહ્યો છે તો એ ઈશ્વરના સામે એ ક્યારે પણ એવું કોઈ કૃત્ય ન કરે જે ઈશ્વરને પસંદ નથી પડતું, ઈશ્વરને ગમતું નથી. એટલે વ્યસન કરતી વખતે વ્યક્તિ નાસ્તિક. મારો ઈશ્વર મને હંમેશા નિહાળે છે, આ આસ્તિકતા છે. उनकी दृष्टि के नीचे ही मैं कर्म कर रहा हूं, उनकी दृष्टि के नीचे ही मैं जी रहा हूं. सतत हमारे मन के अंदर ये भाव जब रममान हो जाता है कि ईश्वर मेरा है, मैं ईश्वर का हूं और ईश्वर का सानिध्य सदैव मेरे साथ हर पल हर क्षण विद्यमान है, इसी का नाम आस्तिकता. तो ये मायाना अंदर, मोहना અંદર ફસાઈને વ્યક્તિ ઘણીવાર પોતાના જાતને વિસ્મરણ કરી નાખે છે કે ઈશ્વર મને. તો ઈશ્વરનો ડર ચોક્કસ રાખવાનો, પણ મનમાં કોઈ પણ વિષયનો ડર. ભક્તિ કરવાનું આપણું મન આપણને ના પાડે છે, આપણાથી ના થાય, આપણું કામ નહીં. અરે શરમ આવે ભક્તિ કરવા. આ છોકરાઓ બધા અહીંયા કથા સાંભળવા બેઠા હોય ને આ લોકો કદાચ આ લોકોના પેલા નાસ્તિક મિત્રો સાથે કદાચ વાતચીત કરે કે અમે તો કથા સાંભળવા બેઠા, એટલે પેલા લોકો ટાંગડું ખેંચે. આખી કથા સાંભળવાની ઉંમર છે. આ બિચારા યુવાનો આટલા પ્રેમથી આ કથા સાંભળતા હોય અને છોકરાઓ પાછા મિસગાઈડ કરે. ભગતડો ના થઈ જતો. 50 વર્ષે કથા સંભળાય, અત્યારે કી કથા સાંભળવાની ઉંમર છે, અત્યારે કી સેવા કરવાની ઉંમર. છોકરાઓ કે ભાઈ અમારા પરિવારમાં પ્રસંગ હોય, તમારે સાંભળવું પડે કે ના સાંભળવું. પણ તમારે ડરવાની જરૂર છે. તમે ખોટું કરવા બેઠા છો. દુનિયામાં જ્યારે આપણે કંઈક સાચું કરતા હોઈએ, સત્યના પક્ષના અંદર હોઈએ તો ડરવાની શું જરૂર? ખોટું કરો તો ચોક્કસ ડરો કે મારો ઈશ્વર શું વિચારશે, મારા માતા પિતા શું વિચારશે, મારો સમાજ શું વિચારશે. ખોટું કરતા પહેલા વ્યક્તિએ 10 વાર વિચારવું જોઈએ. પણ જો તમે સત્યના પક્ષના અંદર હો, અગર તમે સારું કામ કરતા હો તો તમારે કોઈ ડરવાની જરૂર નથી. એ વ્યક્તિએ નિડર રહેવાની જરૂર છે. એને કોઈ શરમ રાખવાની જરૂર નથી. ખોટું કરતા પહેલા 10 વાર શરમ રાખજો, પણ સાચું કરવામાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. ભક્તિના અંદર કોઈ શરમ રાખવાની જરૂર નથી. તમારું મન ના પાડશે પણ મનને ઓવરરૂલ કરવાનું છે. મનમાં એ સંસ્કાર નથી, પણ ધીરે 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 જે મન તમને કરવાની ના પાડે છે એ જ તમે કરો 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 કરો. અને એક દિવસ એવો આવશે કે તમારું મન હવે તમને રજામંદી આપી દેશે અને કહેશે હવે તું આ નહીં કરે ને તો મને નહીં ચાલે. આ સંસ્કાર. પહેલી વાર કંઠી પહેરી તો ખૂચે, એ મન તમને કે કાળ કાળ. બુદ્ધિથી કહેવાનું નાય. એકાદ દિવસ ખુશ, 2 દિવસ ખુશ, પછી પલળતી જશે. પછી તને ખબર નહીં પડે કે તે પહેરે. પણ એકવાર પેલું મન કહેશે, એ મનને તમારે ડોમિનેટ કરવાનો છે. કોઈ પણ સારી વસ્તુ, કોઈ પણ સારો વિચાર તમારા અંદર પ્રગટ થાય એ છું કેમ થઈ જાય છે? તમારો મન તમને રજામંદી નથી આપતું. એકાદ વાર લાગે પેલું ગરમથી નહાતા હોય એટલે પછી ન ચાલે. એ એસીમાં જે લોકો રહેતા હોય પછી એ લોકોને જરાય ગરમી સહન ના થાય, પણ 5-7 દિવસ એ વાતાવરણમાં રહે એ સહન કરતા થઈ જાય. એમનું મન એને એક્સેપ્ટ કરે છે. જેટલેગ લાગે 4-5 દિવસ અઘરું લાગે પછી એક્સેપ્ટ કરી લઈએ છે. જેટલેગ પણ માણસ એક્સેપ્ટ કરતો થઈ જાય. એ મનમાં સંસ્કાર છે સ્વીકાર કરવા. તો જેનાથી ડર છે કરો, પણ એ મનમાં સંસ્કાર નાખવાના છે, હેબિટ નાખવાની છે. એટલે પાઠો કરાવવાના છે. નાનપણથી એના મનને મોલ્ડ કરવાનું છે. એનું તન, એનું મન એ ભગવાનમાં જોડાય એ માટેના પુરુષાર્થ કરવાના છે. એ સંસ્કાર હશે તો મોટો થઈને સુગંધિત બનશે. પણ અહંકારને કાઢવા માટે આ મનને ઘસવું પડે છે. તો તનુજા સેવા કરવાથી ભગવાનની આપણો અહંકાર દૂર થાય છે. અહંતાનો દોષ આપણા અંદરથી નિવૃત્ત બને છે. અને વિત્તજા સેવા કરવાથી આપણા અંદર જે મમતાનો દોષ છે એ નિવૃત્ત બને છે. મહાપ્રભુજીએ બહુ સુંદર સાધનો બતાડ્યા કે આ વિશ્વના અંદર મન ઉપર વિજય પ્રાપ્ત કરવું બહુ કઠિન છે. અહંકારને કાઢવું બહુ કઠિન છે. એ અહંકાર ખાલી વિચારથી નહીં નીકળે પણ આચારથી નીકળશે. જ્યારે તમારું મન એ ભગવત ભક્તિ અને સેવાના અંદર એનું જોડાણ થશે, ચિત્તનો નિરોધ થશે, તમે તમારા જાતને ઘસશો.
ત્યારે જ જઈને અહંકારને પોષણ આપવા વાળા વિશ્વના અંદર ઘણા બધા તત્વો છે. તમે ઓફિસમાં જાઓ અને બે ચાર વાર તમને બોસ બોલવામાં આવે એટલે તમારો અહંકાર વધે. તમે અલગ અલગ જગ્યાએ જાઓ, તમારું સન્માન થાય, અહંકાર વધે. અહંકારને વધારનારા આ વિશ્વમાં ઘણા બધા પેટ્રોલ પંપ, પણ અહંકારને ક્ષીણ કરવા વાળા, અહંકારને ભગવાનના અંદર જોડીને એ હમને ભગવાનનો બનાવનાર એક જ તત્વ છે, એ સેવા તત્વ છે. અને સેવાના માध्यमથી જ વ્યક્તિનું અહંકાર એ પ્રભુમાં. ये पुष्टि मार्ग की विलक्षणता है. यहाँ छोड़ना कुछ नहीं है, लेकिन अपने आप को मोड़ना. અહીંયા અહંકારને કાઢવાનો નથી, અહંકારને પરમાત્મામાં જોડવાનો છે. અહીંયા કામને કાઢવાનો નથી, એ કામને પરમાત્મામાં જોડવાનો છે. અહીંયા લોભને કાઢવાનો નથી, એ લોભને પરમાત્મામાં જોડવાનો. આ જોડવાનો માર્ગ પુષ્ટિ માર્ગ છે, કાઢવાનો માર્ગ પુષ્ટિ માર્ગ. અને ત્યાગ ત્રણેય માર્ગમાં છે. કર્મ માર્ગના અંદર પણ અનાસક્ત થઈને કર્મ કરવાનું કીધું છે કે તમે અલિપ્ત થઈ જાઓ, બધું છોડો, તમારા મનમાંથી દરેક વસ્તુનો ત્યાગ કરો અને કર્મ કરો, તો એક કર્મ માર્ગ તમને મુક્તિ આપે. પણ બહુ કઠિન છે કે કર્મ માર્ગના અંદર અનાસક્ત થઈને કર્મ કરવું એ નેક્સ્ટ ડિફિકલ્ટ છે. એના જેવી વાત છે કે સાગરમાં ગયા અને ભીંજાયા નહીં. સાગરમાં જાઓ તો ભીંજાઓ. એમ મનુષ્ય આ જગતમાં કર્મ કરે, એમાં અહંકાર આવે જ, એમાં અટેચમેન્ટ આવે જ, એમાં આસક્તિ આવે જ, એમાં ઇન્વોલ્વમેન્ટ આવે જ, એમાં જોડાણ આવે જ. એ અનાસક્ત થઈને એ કર્મ કરી શકતો નથી. તો કર્મ માર્ગમાં પણ અનાસક્તિ કરવી એ કઠિન છે. જ્ઞાન માર્ગ કઠિન. વિરક્ત થઈને, સંન્યાસી થઈને, સાધુ થઈને, ભગવો પહેરીને હિમાલયની ગુફામાં જાઓ, ધ્યાન કરો, યોગ કરો, બ્રહ્મરંધ્રમાંથી આત્મા જાય, એને મોક્ષ મળે, એ આપણા માટે કઠિન. ગ્રસ્તાશ્રમીઓ માટે સંભવ નથી. એ બ્રહ્મ સંબંધે ભક્તિ માર્ગનો સંન્યાસ કે આજથી જેટલું પણ મારું હતું, હે પ્રભુ હું તારા શ્રી ચરણારવિંદોમાં સમર્પિત કરું છું. हे कृष्ण હું તમારો છું. मेरा जो कुछ भी है वो सब तुम्हारा है. ये समर्पण का मार्ग वो भक्ति मार्ग. તો અહીંયા છોડવાનો નથી, પણ પોતાના જાતને મોડવાનું. ये मोड़ना हमें भक्ति मार्ग सिखाता. જે કંઈ પણ છે હે પ્રભુ એ તારું છે. આ સમર્પણનો સિદ્ધાંત એટલે સરળમાં સરળ સંપ્રદાય. અને આ વિશ્વના અંદર ગૃહસ્થાશ્રમીઓ માટે સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ એટલા માટે છે કે આ કૃપાનો માર્ગ. પરિવાર સાથે, પત્ની સાથે, છોકરા સાથે, જગતના વ્યવહાર સાથે તમે કઈ રીતે ભગવાનને તમારા જીવનના અંદર લાવીને તમારું આત્મકલ્યાણ કરી શકો છો, જેમાં ત્યાગની આવશ્યકતા નથી, ભારોભાર કેવલ સમર્પણની આવશ્યકતા છે. અને એ સમર્પણના માધ્યમથી તમે ભગવાનના નિજ કૃપાના અધિકારી બનો અને એ કૃપાના માધ્યમથી તમારું આત્મકલ્યાણ થઈ શકે, તમારા જીવનનું કલ્યાણ થઈ શકે. એના સુંદર ઉપાયો વલ્લભાચાર્યજી મહાપ્રભુજી બતાડ્યા. પણ મહાપ્રભુજી કહે છે એ અહંકારને નાથવા તનુજા વિત્તજા.